કરજણ ટોલ મુક્તિ આંદોલનમાં નવો વળાંક સામે આવ્યો છે। આંદોલનકારી પિન્ટુ પટેલ બાદ હવે 20 નાગરિકોએ પણ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। 11 તારીખના રોજ પગપાળા યાત્રા બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કરજણ ટોલ મુક્તિ આંદોલન જે ચાલી રહ્યું છે તેમાં નવો વળાંક હવે સામે આવ્યો છે। પિન્ટુ પટેલે 7 દિવસમાં ટોલ મુક્તિ નહીં થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। તેવામાં હવે 20 નાગરિકો પણ જોડાયા છે। 20 નાગરિકોએ પણ ટોલ મુક્તિ માટે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। આ નવો વળાંક સામે આવ્યો છે। 11 તારીખે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટીને તેમજ કરજણ પ્રાંત અધિકારીને પગયાત્રા લઈને અમે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કરજણ ટોલ ફ્રી માટે। કરજણ ટોલ ફ્રી થવું જોઈએ અને વડોદરા જિલ્લો ફ્રી થવો જોઈએ એના માટે આવેદનપત્ર આપ્યું હતું। અને તે દિવસે મારી લેખિતમાં મેં મૌખિક જાણ કરી હતી કે હું પોતે આત્મવિલોપન 20 તારીખ સુધીની અંદર જો નહીં કરવામાં આવે તો હું પોતે કરીશ। પણ આજે સહકારની અંદર બીજા પણ 20 જણ આવ્યા છે અને આજે 21 જણે દ્વારા મારા સાથે 21 જણ દ્વારા આજે મૌખિક રજૂઆત કરવામાં આવી અને લેખિતમાં પણ અમે રજૂઆત કરીએ છીએ સાહેબશ્રીને કે તારીખ 20 સુધી ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો અમે પોતે નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ નાકાની જે ઓફિસ છે ત્યાં જઈને 11 વાગે આત્મવિલોપન કરીશું અને ટોલ મુક્તિ કરાવવામાં અમે સહભાગી બનીશું। અને આ નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરીએ છીએ કે જો 20 તારીખ સુધીની અંદર આ અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું છે તે લગી ટોલ ફ્રી કરવામાં નહીં આવ્યું તો અમે 20 તારીખે ત્યાં આગળ જઈને 11 વાગે અમારો દેહદાન કરીશું।